દાખલા નંબર 15 એક માણસ 4 પત્ર મોકલે છે તો ખર્ચ 2 રૂપિયા થાય છે. જો એક માણસ મોકલે તો 4 પત્રના 2 રૂપિયા ખર્ચ થાય છે. પછી તે 4 વ્યક્તિઓ બીજા 4 પત્ર મોકલે તો તેનો ખર્ચ 8 રૂપિયા થાય છે. તેવી જ રીતે બીજા 4 વ્યક્તિઓ બીજા 4ને મોકલે તો ટોટલ ખર્ચ 32 થાય છે. તો ખર્ચની શ્રેણી થાય 2, 2નો ક્યુબ, 2ની 5 ઘાત, તેમ ચાલ્યા કરે. તો પ્રથમ પદ છે 2 તથા સામાન્ય ગુણોત્તર છે 2નો સ્ક્વેર. તેવી રીતે 8 લોકોને 8ની શ્રેણી બનાવવાની છે. તો ટોટલ ખર્ચ થાય SN બરાબર 2 કૌંસમાં 4ની 8 ઘાત માઇનસ 1 અપોન 4 માઇનસ 1 તો 2/3 કૌંસમાં 65 535 બરાબર 43,640 રૂપિયાનો ખર્ચ થાય પત્ર મોકલવા માટે. દાખલા નંબર 16 R એટલે કે વ્યાજ છે 5% લેખે. પૈસા છે 10,000 રૂપિયા તથા કેટલા વર્ષ તો કે 14 વર્ષ. તો વ્યાજ બરાબર PRN/100 એટલે કે 1 વર્ષમાં થતી રકમ બરાબર 10,000 પ્લસ 10,000 ગુણ્યા 5 ગુણ્યા 14 અપોન 100 0 જતા રહે 17,000 મળે. તો 21મા વર્ષે થતી રકમ 10,000 પ્લસ 10,000 ગુણ્યા 5 ગુણ્યા 20 છેદમાં 100 0 જતી રહે તો 20,000 મળે. દાખલા નંબર 17 મૂળ કિંમત 15,625 છે તથા ઘસારો 20% છે. N બરાબર 5 વર્ષ. તો 5 વર્ષ પછી કેટલી કિંમત મળે તો 15,625 તેની મૂળ કિંમત 1 - 20%ના લેખે એટલે કે 20/100 અને 5 વર્ષ માટે એટલે 1/5. તો 15,625 ગુણ્યા 32,768 ભાગ્યા 1,00,000 રૂપિયા 5,120 રૂપિયા 5 વર્ષ પછી મળે. દાખલા નંબર 18 પ્રથમ દિવસે 150 જણા હતા, પછી 4 ઓછા થયા, ફરી 4 ઓછા થયા. તો પ્રથમ છે 150 તો કામ પૂરું થાય છે N/2 કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. તો N/2 કૌંસમાં 2 ગુણ્યા 150 પ્લસ N માઇનસ 1 ઇન્ટુ 2. 2 કોમન કરીએ તો 2 જતા રહે એટલે N કૌંસમાં 150 માઇનસ 2N પ્લસ 2. જો વ્યક્તિ પૂરેપૂરા 150 હોય તો
તો SN બરાબર 150 n માઇનસ 8, તો SN બરાબર 150 n માઇનસ 1200, કે 150 n માઇનસ 1200 બરાબર 152 n માઇનસ 2n સ્ક્વેર. બહુપદી મળે તો 2n સ્ક્વેર માઇનસ 2n માઇનસ 1200 બરાબર 0. 2 કોમન કાઢીએ તો n સ્ક્વેર માઇનસ n માઇનસ 600, એ 2 સામે ભાગાકારમાં જાય 0ના છેદમાં, તો 0 થઈ જાય. હવે અવયવ પાડીએ તો n માઇનસ 25 n પ્લસ 24 બરાબર 0. n માઇનસ 25 બરાબર 0, n પ્લસ 24 બરાબર 0. n બરાબર 25 ને n બરાબર માઇનસ 24, જે શક્ય નથી, કારણ કે દિવસ માઇનસમાં ના આવે. એટલે કહી શકાય કે જો 150 વ્યક્તિ પૂરેપૂરા હોય તો 25 દિવસે કામ પૂર્ણ થાય. વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા પ્રશ્ન તથા નવા વિડીયો સાથે, નવા ચેપ્ટર સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.